જૂનાગઢની નવરાત્રિમાં એક અનોખી જ ગરબી સામે આવી છે। અહીં નરસિંહ મહેતા ચોરા પર થતી પ્રાચીન ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમુદાયની દીકરીઓ એક સાથે રાસ રમે છે। આ ગરબીનું દ્રશ્ય કોમી એકતાનું શ્રેષ્ઠ પ્રતીક છે। છેલ્લા 70 વર્ષથી અહીં જય ચામુંડા ગરબીનું આયોજન થાય છે, જે મુસ્લિમ વિસ્તારમાં છે। અને ગરબીની શરૂઆત પહેલા અહીં દરગાહમાં ચાદર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીફળ વધેરી અને પછી જ મંચ પર ગરબી શરૂ થાય છે। આ ગરબીમાં મેલડીમાંનો રાસ, ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ સહિત અનેક પ્રાચીન રાસો રજૂ થાય છે। 100થી વધુ બાળાઓ ગરબીમાં રાસ રમી માતાજીની આરાધના અહીં કરે છે। સ્થાનિકો અને યાત્રિકો ગરબીના રાસને માણી રહ્યા છે, ત્યારે ગરબી મંડળના પ્રમુખ અને સભ્યો આ અનોખી પરંપરાને જાળવી રાખવા માટે ગરબીનું આયોજન સફળ બનાવવા માટે મહેનત કરતા હોય છે। આ જૂનાગઢની ગરબી ખરેખર પ્રાચીન પરંપરા અને એકરસતા સાથે સંભાવનાની સંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે।